નમસ્કાર મિત્રો, હું બુધાભાઈ બારિયા. હાલ વિડીયો બનાવવાનું કારણ તમને ખબર જ છે કે અમે કોઈની વેદના જોઈ શકતા નથી, કોઈનું દુઃખ નથી જોઈ શકતા. એટલા માટે અમે વિડીયો અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ લોકોને એક સંદેશ દેવા માટે અમે વિડીયો બનાવતા હોઈએ છીએ. તો ખરેખર તમે વિડીયો જુઓ અને ખરેખર તમને શું લાગે છે એ કમેન્ટ દ્વારા આપને જણાવવું પડે. એ તમારી ફરજમાં હોય છે. અને જે અમે વિડીયો બનાવીએ છીએ ખરેખર તમારા જ માટે હોય છે, અમારા માટે હોતો નથી. તો ખરેખર હું તમને એક એવી સત્ય ઘટના બતાવું કે તમે ખેડૂતને તો કદાચ ઓળખતા હશો. ખેડૂતો બધું ધાન પકવે છે, ખેડૂત અન્નદાતા જેને કહેવાય. તો અમારી જમીન હોય, અમારી માલિકીની જમીનમાં જ્યારે એક અમે ખેડતા હોય ત્યારે ટીટોળીએ ઈંડા મૂકેલા હોય છે. તો એ અમે ખેડતા નથી એટલું અમે પીળું રાવા દઈએ છીએ. અમને નડતર રૂપ જ હોય છે. જે ટીટોળીએ જે ઘર બનાવ્યું ને અમને બહુ નડતું હોય છે. ખેડવામાં નડે, દાંતી રાપમાં નડે, કટરમાં નડે, બાંધવામાં નડે, વાવવામાં પણ નડે. તોય અમે એનું રક્ષણ અમે કરીએ છીએ. ક્યારેય એનું ઘર અમે વિકતા નથી, તોડતા નથી. કારણ કે હરેક ખેડૂતમાં એટલી માનવતા હોય છે. પછી જ્યારે અમારો પાક પાકી જાય છે ને ત્યારે જે બાજરાના ડુંડા હોય, ઝાડના ડુંડા હોય તો એમાં નાની નાની સકલી હોય ને એને માળા બનાવેલો હોય. તો એ માળા પણ અમે તોડતા નથી. એટલા છોડ હોય ને એ અમારો મજૂર માણસ કામ કરતો ને મૂકી દે. આપણે એમ કહીએ ને કેમ મૂકી, તો કે એમાં માળો છે, એમાં ઈંડા હતા, એમાં બચ્ચા હતા. તો વિચાર કરો, મજૂર વર્ગમાં પણ એટલી માનવતા હોય છે. તો આ તો સરકાર છે, આપણે મત આપેલા છે અને આપણે જ એને છૂટીને મોકલેલા છે. તો જો આપણે આવા મકાન આપણા બનાવેલા તોડી દે તો આપણું સપનાનું ઘર આપણે જે કહીએ કે જિંદગીમાં આપણી કમાણી, આપણે જે જિંદગીમાં કમાણી હોય ને આપણે એમાં બધું રોકાણ કર્યું હોય. આગો પાછું કરીને ક્યાં વ્યાજ વટાવે આમ તેમ ઘરેણાં મૂકીને મકાન આપણે બનાવ્યું હોય છે. અને કેટલી એમાં મહેનત કરી હોય છે, દિલથી મહેનત કરી હોય છે, રગું તોડી નાખ્યું હોય કામ કરીને, ત્યારે એ મકાન બન્યું. જો એ મકાન તોડી નાખવામાં આવતા હોય તો હું તો એમ કહું, આ તમે આને તમે નામ આપશો? આ કોઈ તંત્રનો આમાં વાંક નથી. કદાચ કોઈ એમ કે ભાઈ તંત્ર આ બધું કરે છે કે અધિકારીઓ કરે છે, પોલીસવાળા કરે છે. ના, આની માથે એટલું દબાણ એ જ લોકો આપે છે. જેને તમે મત આપીને જેને ઉપર મોકલ્યા છે ને એ જ લોકો આ બધું કરાવે છે. તમને કદાચ એવું મનમાં હોય કે ભાઈ ખરેખર આ લોકો તંત્ર કરે છે. તંત્ર નથી કરતું. તંત્રને ઉપરથી એટલું જ પ્રેશર, કારણ કે તમે એવા લોકોને આગળ મૂક્યા છે કે જે એ ક્યારે તમે આગળ મોકલી દીધા પછી એને પાછળ ક્યારે જોયું જ નથી કે પાછળ શું થાય છે, પાછળ શું છે. એટલે ક્યારે આ લોકો તમારું ક્યારે વિચારવાનું નથી. અને ખાસ કરીને ભાવનગર જિલ્લામાં, હું તો એમ કહું ભાવનગર જિલ્લાનો ઇતિહાસ બોલે છે. પ્રથમ રજવાડું જો સોંપેલું હોય તો આપણે ભાવનગરના મહારાજાએ સોંપેલું છે. અને એ મહારાજાને યારે એ રજવાડાની અંદર આપણે રહીએ છીએ. વિચાર કરો, જ્યારે એ ખેડૂતના 2 બળદ ખોવાઈ ગયેલા હતા, એમાંથી 1 બળદ મળી ગયો હતો ને 1 બળદ નહીં મળ્યો હોય, ત્યારે એને ભાવનગરના મહારાજા જ્યારે એને રજવાડું અર્પણ કરી દીધેલું હતું ને અન્ય રાજ્યની અંદર એમને ગવર્નર બનાવેલા હતા, ત્યારે આ ખેડૂત ત્યાં જઈને મહારાજાને રિક્વેસ્ટ કરેલી કે મહારાજા મારો બળદ ખોવાઈ ગયો છે, મને મળતો નથી. ત્યારે એ સમયની અંદર મહારાજે એમને રોકડ રૂપિયા આપી દીધેલા અને કીધું હાલે તું તારો એક બીજો બળદ લઈ લેજે ને તારી જોડ બનાવીને તારી ખેતી કરજે. ખરેખર તો એ રજવાડામાં આપણે રહીએ છીએ, એ ભાવનગર જિલ્લામાં આપણે રહીએ છીએ. અને જો ખરેખર, હું તો ક્ષત્રિય સમાજને પણ 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ખરેખર તમે આગળ આવો. કારણ કે આ ભાવનગર મહારાજાનું ભાવનગર છે. આ કોઈ આવા હાલી મવાલી જે હાલી નીકળ્યા છે એને રાજ તમે સોંપી દીધું છે. આપણે ઘણા એવા વિડીયો જોઈએ છીએ, અમુક ભાઈ એવા એક ઓલા તડબડિયા વગાડીને રોતો ભાવનગરના મહારાજાને વિનંતી કરે છે કે તમે કેવા લોકોને રાજ સોંપીને વહી ગયા છો. તો ખરેખર ક્ષત્રિય સમાજ આમાં આગળ આવો. અને ખરેખર આ રજવાડું જે હવાલ આ બધા એનું નામ લેવું પણ મને પાપ લાગે છે કે એવા લોકોના હાથમાં આપી દીધું છે. કોઈનું સાંભળવા પણ તૈયાર નથી કે નથી કોઈને કોઈ બીજું મકાન બનાવી દેવા તૈયાર. તો ખરેખર હું તો હરેક સમાજને, ક્ષત્રિય સમાજને તો ખાસ વિનંતી કરું છું, હરેક સમાજને કહું છું કે ખરેખર જાગો, બધા જાગૃત થાવ. તમારામાં જે તાકાત છે એ કોઈ નેતામાં તાકાત નથી. નેતા તમે બનાવેલો છે. નેતા કે એમ તમારે નથી કરવાનું, તમે કેમ નેતાને કરવાનું છે. ખરેખર તમારી શું કિંમત છે ને એ તમે હજી જાણતા નથી. જેથી તમે આ જાણી જશો ને ત્યારે તમારું, હું તો એમ કહું, મકાન તો નહીં પણ તમારી સામું કોઈને જોવું છે ને તો એને વિચાર કરવો પડતો છે. તમે વિચાર કરો, અત્યારે કોઈ સુરક્ષિત નથી, કોઈ બહેનો દીકરીઓ સુરક્ષિત નથી. પીએસઆઈ જે લેડીઝ કર્મી જે આપણે જે ટૂંક સમયની અંદર જોઈએ છે, તો એમને પણ ગન એમના પોલીસ સ્ટેશનની અંદર જઈને એમને બંદૂક દેખાડવામાં આવે. તો વિચાર તો કરો. પત્રકારો આપણે જોઈ રહ્યા છીએ, તો પત્રકારો પણ સુરક્ષિત નથી. પત્રકારો એટલે આ સ્તંભ હોય છે. આપણે કહીએ છીએ કે દુનિયાના 4 સ્તંભ હોય છે આપના, એમાંનો 5મો સ્તંભ કોઈ હોય તો એ છે પત્રકાર. તો એ પણ સુરક્ષિત નથી. પોલીસ કર્મીઓ પણ સુરક્ષિત નથી. તો એનો મતલબ સાફ છે કે ખરેખર આ જે કરવાવાળા છે ને
એ કોઈ નથી, કોઈ અધિકારી નથી, કોઈ પોલીસ કર્મી નથી, પણ જે તમે શૂટિંગ મોકલ્યા છે ને એ કોઈ તમારો આમ વ્યક્તિ નથી. એ તમને જે નડી રહ્યો છે ને એ હાલની અંદર અત્યારે બધાય ભોગવી રહ્યા છે. તમે જ એને મત આપીને છૂટ્યો છે અને તમે જ એને મોકલ્યો છે અને એ તમને જ નડી રહ્યા છે. તો ખરેખર તમે ઓળખો એવા વ્યક્તિને આગળ મોકલો. આવા હવાલી હું તમને એમ કહું છું એની કોઈ હેસિયત નથી. જો તમારું એક આવું સારું વિચારી ન એકતો, તમારું મકાન પાડ્યું છે બીજું બનાવરાવી ન દેતા હોય, કોઈ જગ્યા ન આપી દેતા હોય, તો તમે હું આની પાસે આશા રાખવાનો, હું અપેક્ષા રાખવાના, તમને શું કરીને દેવાના છે? તો ખરેખર જાગૃત થાવ. વધારે કાંઈ નથી કહેતા, પણ અમને તમારી વેદના છે, અમે નથી જોઈ શકતા. અમે એક માણસના પેટના છીએ, એક ખેડૂતના દીકરા છીએ. જો પશુ પક્ષીની પણ અમે આવી વેદના ન જોઈ શકતા હોય તો તમે તો માણસ છો, તમારી આવી વેદના અમે કઈ રીતે જોઈ શકીએ? અમને એમ થાય આવું જોવામાં પહેલાં અમારી આંખો ફૂટી જાય, કાં તો અમે મરી જઈએ તો જ અમને શાંતિ થાય. બાકી જ્યાં સુધી આવા તમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે શાંતિથી ન બેસીએ કે અમારી રઘુમાં નથી, અમારા લોહીમાં નથી. ખરેખર હરેક સમાજ જાગો. ક્ષત્રિય સમાજને મારી ખાસ વિનંતી છે કે ભાવનગરનું રજવાડું તમે જે આ એવા લોકોના હાથમાં આપી દીધું છે કે ખરેખર એ એના લાયક નથી. તો ખરેખર બધા જાગો. હરેક સમાજને મારી નમ્ર વિનંતી છે કે જાગો, જગાડો અને તમારી શું કિંમત છે, તમે શું છો એ નહીં જાણો ને ત્યાં સુધી તમે કાંઈ નથી કરી શકવાના. એટલે ડરમાંથી બહાર નીકળવું પડશે. અને જો નહીં કાંઈ કરો ને તો આ બધા અત્યારે કોઈ સુરક્ષિત નથી. કોઈ એક પણ વ્યક્તિ કોઈ એમ કહે છે અમે સુરક્ષા, હા, જે નેતાનો જે એની સાપલુચી કરતા હશે, એના જે ગુલામો હશે, જે અંધભક્તો છે, એને બધાને લીલા લહેર છે, એને કોઈને કાંઈ જાતની તકલીફ નથી. એટલે ખરેખર તમે જાગો. નહીં જાગો ને તો આ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે છે તમે જેની કલ્પના પણ નહીં કરી. એટલે વધારે કાંઈ નથી કહેતો, પણ આપણે જે જન્મ ઉપર આપણે જન્મ લીધો છે, જે જગ્યા ઉપર, અને એ જગ્યા ઉપર આપણે જે ગામમાં, જે તાલુકામાં, જે જિલ્લામાં આવું બનતું અને જો ન્યાય અવાજ ન ઉપાડીએ કે એને ન્યાય ન અપાવી શકીએ તો ધિક્કાર છે. આપણા જીવનને, આપણી જણેતાને પણ ધિક્કાર છે. હું તો એમ કહું છું. ખરેખર વધારે કાંઈ નથી કહેતો. જાગો, જગાડો અને તમે શું છો ને એ ખાલી ઓળખી લો. જો ન ખબર પડે ને તો એવા ભાવનગર જિલ્લામાં એવા અનેક યોદ્ધાઓ છે જે તમને માહિતી પૂરી પાડવા માંગે. એવા વકીલો પણ ગણાય છે જે તમને ફ્રીમાં માહિતી આપે છે. ત્યાંના વિડીયો પણ એવા અનેક હોય છે, એમાંથી પણ કંઈક શીખો અને એવા જ વિડીયો જુઓ જે તમારામાં કંઈક તમારું જમીર જગાડી શકે, તમને કંઈક કરી શકે. એવા લોકોને હારે રાખો, એવાને આગળ કરો, એવાને સપોર્ટ કરો. એટલે તંત્રનો પણ વાંક ન કરતા. તંત્રમાં નિર્દોષ છે, એમનો કોઈ વાંક નથી. વાંક જ આપણો છે. આપણે જ આ બધું કરીને ઊભું છે ને આપણે જ બધાને મોકલ્યા છે. એટલે વધારે કાંઈ નથી કહેતો. ખોટું લાગે તો માફ કરજો, બરાબર. બાકી જે કાંઈ સત્ય છે એ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સુધી પહોંચાડીશું. તમને સારું લાગે તો બીજાને કહેજો, ન સારું લાગે તો કાંઈ નહીં. વધારે નથી કહેતો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.